આજે એબીવીપી દ્વારા પોલિટેકનિકના ડીનને એનએસયુઆઈના આગેવાન સામે પોલીસ ફરિયાદ કરે તેવું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં છાસવારે મારામારીના બનાવો બનતા હોય છે, ત્યારે ગતરોજ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે બનેલ મારામારીના બનાવમાં એનએસયુઆઈના આગેવાન નેતા સુઝાન લાડમેદ મારામારી કરતા કેમેરામાં નજરકેદ થયા હતા। ત્યારે આજે એબીવીપી દ્વારા પોલિટેકનિકલના ડીન એનએસયુઆઈ આગેવાન સામે પોલીસ ફરિયાદ કરે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે મહત્વની વાત એ છે કે જે વિદ્યાર્થીને માર પડ્યો છે તેને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરી નથી। ત્યારે એબીવીપી દ્વારા આવેદનપત્ર કેમ આપવામાં આવ્યું તે પણ એક મોટો સવાલ છે। સાથે જ એબીવીપીના વિદ્યાર્થી દ્વારા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે આજે મારામારી થઈ છે તે બંને વિદ્યાર્થીઓના અંગત મામલો છે। ત્યારે એબીવીપી પાક આ વિષયમાં વધુ કેમ રસ ધરાવે છે તેની પર પણ ઘણા સવાલો ઊભા થાય છે। आंदोलन पत्रिका दी हमने कि ऐसा हो रहा है एनएसयूआई द्वारा कि हर आए दूसरे दिन स्टूडेंट्स को परेशानी हो रही है, उनसे मारा पीटी कर रहे हैं। तो फिर हमने उसके लिए हमने सर से रिक्वेस्ट की और आवेदन भी दिए। तो सर ने बोला कि हम जल्द से जल्द एक्शन लेंगे। तो अब समय फैकल्टी के एक्शन का इंतजार रहेगा। फैकल्टी जितना हो सके उतना जल्दी हमारे लिए करे। कौन सा मुद्दा के लेके मारामारी मालूम पड़ा है? नहीं सर, उसके लिए तो नहीं है सर, शायद तक कोई स्टूडेंट सा कुछ अंदाज तो नहीं है, बट मारामारी सर पहले भी बार धमकी दे चुके थे और सर 2-3 दिन से लगातार उसको परेशान किया जाता था, मारा जा रहा था उस स्टूडेंट को। इस तरह से मारामारी तो सही है कि गलत है? सर बहुत गलत है। आप इस फैकल्टी के हैं भी नहीं, फिर भी अगर आप इस फैकल्टी में आते हैं अपने से जूनियर स्टूडेंट्स को मारते हैं तो सर ये कहाँ से सही है?